વલસાડ જિલ્લાના કોર્ટ પોક્સો એક્ટ હેઠળના 5 કેસમાં ચુકાદો આપ્યો છે। ઉમરગામ, વાપી અને ધરમપુરમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। વલસાડ, ઉમરગામ, વાપી અને ધરમપુરમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2 આરોપીઓ 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। ડીજીપી અનિલ ત્રિપાઠીના અસરકારક દલીલો અને વલસાડ જિલ્લા પોલીસે એકત્રિત કરેલા પુરાવાઓને આધારે આ ચુકાદો આવ્યો છે। છેલ્લા 15 દિવસમાં વાપી અને ધરમપુર કોર્ટે આ સજાઓ ફટકારી છે। આ કેસમાં ભોગ બનનાર સગીરાઓને અન્ય ન્યાય આપવા માટે સફળતા મળી છે। વાપી અને ઉમરગામ મોટી જીઆઈડીસી આવેલી હોવાથી અન્ય રાજ્યોમાંથી ઘણા શ્રમિકો આવે છે। पुलिस आरोपी की धरपकड़ કર્યા બાદ कोर्ट में केस चलाव्यो હતો। उमरगांव पुलिस ने मामला दर्ज करके अभियुक्त के खिलाफ स्पेशल पॉक्सो कोर्ट में चार्जशीट दायर की थी, जिसकी आज अंतिम सुनवाई हुई, जिसमें स्पेशल पॉक्सो कोर्ट के जज श्री टीवी आहूजा साहब ने अभियुक्त को पॉक्सो की धारा 6 के तहत अंतिम श्वास तक का आजीवन कारावास एवं 50,000 रुपया जुर्माना और जुर्माना न भरने पर अतिरिक्त 1 साल का कारावास एवं पीड़िता को 6 लाख रुपया मुआवजा देने का आदेश पारित किया है। દુષ્કર્મની ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા। સાક્ષીઓના નિવેદનો, મેડિકલ પુરાવાઓ અને એફએસએલના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। વાપીની પોક્સ એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ ટીવી આહુજા અને ધરમપુરની સ્પેશિયલ કોર્ટના જજ એમ.એ. મિર્જાએ આ સજાઓને ફટકારી છે। છેલ્લા 15 દિવસથી ઉમરગામ પોક્સોના કુલ 2 કેસ, વાપીના ડુંગરાવના 1 પોક્સનો કેસ અને ધરમપુર તાલુકાના કુલ 2 કેસ મળી 5 કેસોમાં 3 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી, જ્યાં ધરમપુરના 2 કેસોમાં આરોપીને 20 વર્ષ સુધીની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।